ધોરાજીમાં ગંદા પાણીનું વિતરણ કરતા જનતા ધંધે લાગી। તંત્રના બાબે ધોરાજીના લોકોને ગંદુ પાણી પીવાનો વારો આવ્યો છે। ધોરાજી નગરપાલિકા દ્વારા છેલ્લા 7 દિવસથી આ પ્રકારનું ગંદુ પાણી વિતરણ કરવામાં આવતા ધોરાજીની જનતાને ધંધે લાગવાનો વારો આવ્યો છે। એક તરફ નગરપાલિકા દ્વારા 7 દિવસે એકવાર અનિયમિત પાણી આપવામાં આવે છે, જ્યારે પાણી મળે છે ત્યારે પશુઓ પણ પાણી ન પી શકે એટલું ગંદુ પાણી આપવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે। ગંદુ પાણી આપવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી। જો પાણી સ્વચ્છ આપવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સાથે જ દર 2 દિવસે પાણી વિતરણ કરવાની માંગ કરી છે। લોકોનો આક્ષેપ છે કે ફોફલ ડેમ તેમજ ભાદર 2 ડેમમાં પાણીનો જથ્થો પૂરતો હોવા છતાં પાણીના ધાંધિયા છે। દર 7 દિવસે પાણી આવતું હોવાથી ધોરાજી શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો છે પત્ર। મોરબીમાં તંત્રના બાપે રોડ પર ગટર ઉભરાઈ, વેપારીઓ કમરડૂબ પાણીમાં પસાર થવા મજબૂર। જુઓ, આ દ્રશ્યો છે મોરબીની શેરીઓના। ભર ઉનાળે અહીં પાણીની રેલમછેલ છે। શેરીઓમાં ગોઠણસમાં પાણી ભરાયેલા છે। લોકો પરેશાન છે કારણ કે આ પાણી ગટરના છે। લોકો અહીં ચાલવાનું પણ પસંદ નથી કરતા, પરંતુ વેપારીઓની દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે। પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી। જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતા પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા। કલેક્ટરે પાલિકાના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠપકો આપ્યો। જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે, કારણ કે વરસાદની સિઝનમાં આ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાય છે। પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી। 7 લોકોના મૃત્યુ બાદ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પર પ્રતિબંધ। 14 મેના રોજ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકોના મૃત્યુ થયા હતા। આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે। હવે પોઈચા ઘાટ ખાતે નહાવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવે છે। આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે। મંદિર પાસેથી જ પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે। કોઈ પણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે જવા માટે કહેવામાં આવે છે। ફરી એકવાર પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીને આપી ધમકી। સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ કોંગ્રેસના જ નેતાઓ આમને સામને આવી ગયા છે। સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આમને સામને આવી ગયા છે। બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે। બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે। ત્યારે અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો। બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર, પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના માઈના લાલના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે ઘરની બહાર જાય તો ખ્યાલ આવે શું થાય છે। મર્દ માણસ ઘરમાં નહીં લોકોની વચ્ચે રહે છે। લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે। માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે, કોણ નહીં અડાડે। રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં બેઠક મળી। રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા સેવા દળ આગેવાન સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું, કોંગ્રેસે ક્યારેય પણ સત્તા માટે કામ નથી કર્યું, જનતા માટે કામ કર્યું છે। ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ગુજરાતની 10 થી 12 બેઠકો પર કોંગ્રેસની જીત થશે। આ બાજુ અમદાવાદમાં કોંગ્રેસ પક્ષની બેઠક મળશે। 22 તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે। લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે। લોકસભા ચૂંટણીમાં રહેલા ઉમેદવાર અને પાર્ટી અનુભવ અંગે થશે ચર્ચા। લોકસભા દીઠ થયેલા મતદાન અંગે માહિતી આપશે। બેઠકમાં જિલ્લા પ્રમુખ, લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે। આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે। અમદાવાદમાં ટ્રાફિક પોલીસની મહેનત રંગ લાવી। અમદાવાદમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો। અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ છે। દિવસે ને દિવસે ટ્રાફિકના કારણે અકસ્માતોની વણઝાર થઈ હતી। અકસ્માતોની સંખ્યા પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો હતો, પરંતુ અકસ્માત ઘટાડવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે કરેલી મહેનત રંગ લાવી છે। આ અકસ્માતની સંખ્યા કેવી રીતે ઓછી થાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે ગ્રાઉન્ડ લેવલનું પ્લાનિંગ કર્યું, જેના કારણે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો હોવાનું સામે આવ્યું। એક આંકડાકીય માહિતી પ્રમાણે ગત વર્ષના 4 માસની સરખામણીએ આ વર્ષના 4 માસમાં માત્ર સામાન્ય અકસ્માતની
અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો છે, જ્યારે ગંભીર અકસ્માતની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો. ગત વર્ષે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસમાં 175 જેટલા ફેટલ પોલીસ ચોપડે નોંધાયા હતા, જ્યારે આ વર્ષે સંખ્યા ઘટીને 108 થઈ છે. જ્યારે વર્ષ 2023ના 4 માસમાં ગંભીર અકસ્માત 237 જેટલા નોંધાયા હતા, જે આ વર્ષે ઘટીને 229 થયા છે. ત્યારે બીજી તરફ સામાન્ય અકસ્માત 31 જેટલા વધ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે અમરાઈવાડી, ખોખરા, નિકોલ, ઓઢવ અને રામોલમાં સામાન્ય અકસ્માતની સંખ્યા ગત વર્ષ કરતાં વધી છે. આઈ ડિવિઝનમાં ગત વર્ષે સામાન્ય અકસ્માતની સંખ્યા 19 હતી, જે વધીને આ વર્ષે 29 થઈ છે. અમદાવાદ વાસીઓ ઈ મેમોનો દંડ ભરવાનો બાકી હોય તો ભરી દેજો. 3 અબજના ઈ મેમો વસૂલવાના બાકી. અમદાવાદ શહેરમાં વસ્તી અને વિસ્તાર સહિત વાહનોની સંખ્યા પણ વધી રહી છે, જેના કારણે રોડ પર ટ્રાફિકની સ્થિતિ બદથી બદતર બની રહી છે. શહેરમાં ટ્રાફિકના નિયમો લોકો પાળતા જ નથી. પોલીસ આ માટે અનેક વખત જાગૃતિ અભિયાનો કરે છે અને કડકપણે નિયમોનું પાલન કરાવવા દંડનીય કાર્યવાહી પણ કરે છે, પરંતુ અમદાવાદીઓ નિયમ પાળે તે બીજા. અમદાવાદ શહેર પોલીસે છેલ્લા 2 વર્ષમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારા વાહન ચાલકોને 93,51,000થી વધુ ઈ મેમો મોકલ્યા છે, જેથી અમદાવાદ ટ્રાફિક વિભાગે 1 અબજ જેટલો ઈ મેમોની રકમ વસૂલી. હવે 3 અબજના ઈ મેમો વસૂલવાના બાકી છે. અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા વર્ષ 2015થી ઈ મેમો આપવાની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં 93,51,000 ઈ મેમો આપવામાં આવ્યા, જેને મોકલવાનો ખર્ચ 30 કરોડ જેટલો થયો છે. વલસાડ પંથકના ટીડીઓ ગેરરીતિ આચરતા હોવાના સરપંચના સણસણતા આક્ષેપો. વલસાડના ઉમરગામના ટીડીઓ ગેરરીતિ અને મનસ્વી વર્તન કરતા હોવાના સણસણતા આક્ષેપો સરપંચે કર્યા છે. ઉમરગામના ટીડીઓ પર સરપંચોએ આક્ષેપોની વણઝાર કરતા આ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે. ટીડીઓની દાદાગીરીથી ત્રાસી ઉમરગામના ગામડાઓના સરપંચો એકત્ર થયા હતા. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી સામે તાલુકાના કેટલાક સરપંચોએ ધારાસભ્ય રમણ પાટકર સમક્ષ રજૂઆત કરી હતી. સરપંચોનો દાવો છે કે ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત પઢિયાર જિલ્લામાં કેટલાક સમયથી કામ નહીં કરી અને સરપંચોને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરે છે. ગેરરીતિ પણ આચરતા હોવાની સરપંચોએ ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી. આથી ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે પણ સરપંચોની આ રજૂઆતને ધ્યાનમાં લઈ આચારસંહિતા પૂરી થયા બાદ તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયારના વિરોધમાં સરકાર સમક્ષ રજૂઆત કરી તેમની બદલી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ખાતરી આપી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યની મહાનગરપાલિકામાં આવેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારવા આદેશ. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વરસાદે તબાહી મચાવી હતી. પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડ્યું ત્યારે તેને ધ્યાનમાં રાખીને રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આવા ભારેખમ હોર્ડિંગ્સ ઉતારી લેવા આદેશ અપાયો છે. ઉપરાંત મંજૂરી વગર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ પર પણ તૂટી પડવા આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં 15મી મે સુધીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આખરી કરી દેવા આદેશ કર્યા હતા, પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે તેમાં 2 સપ્તાહ જેટલો સમય આપવામાં આવ્યો છે. આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી તૈયારીઓ કરવા આદેશ થયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન 204 અન્વયે પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. સુરતની અડાજણ પોલીસ બની વૃદ્ધની સંતાન. સુરતની અડાજણ પોલીસે ફરી એકવાર લોકોનું દિલ જીત્યું છે. કડક અને કઠણ હૃદયની કહેવાતી પોલીસનું ફરી નરમ દિલ જોવા મળ્યું. થયું એવું કે સુરતના અડાજણમાં એક વૃદ્ધા માટે પોલીસ જ બની સંતાન. અડાજણ વિસ્તારમાં એક 70 વર્ષના અબોલ વૃદ્ધ ઘર બાર વગરના બેઠા હતા. આ અંગેની જાગૃત લોકોએ પોલીસને જાણ કરતા અડાજણ પોલીસની શી ટીમ વૃદ્ધ પાસે પહોંચી હતી. વૃદ્ધને જોઈને શી ટીમની આંખો ભીની થઈ ગઈ હતી. અડાજણના દાડિયા સ્કૂલ પાસે પહોંચી વૃદ્ધનો સામાન ચેક કર્યો હતો, જેમાં તેમનું ઓળખ કાર્ડ કે કંઈ ન મળતા પોલીસે ડિંડોલી વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા હતા. પોલીસે ડિંડોલી વૃદ્ધાશ્રમમાં ફોન કરી કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં આશ્રમની ગાડી આવી હતી. 70 વર્ષના વૃદ્ધને સાથે લઈ ગઈ હતી. આમ અડાજણ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી. ખેડૂતો માટે આનંદના સમાચાર. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસુ બેઠાની સત્તાવાર જાહેરાત. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, જેની વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં બસ ગણતરીના દિવસોમાં ચોમાસું દસ્તક દેશે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસા એન્ટ્રી મારી દીધી છે. હવામાન વિભાગે આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું પહોંચી ગયું છે. આંદામાન નિકોબારમાં 3 દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે. હવે કેરળની નજીક પહોંચ્યું ચોમાસું. કેરળથી માંડ 450 કિલોમીટર દૂર છે ચોમાસું, જેની અસરે ગુજરાતમાં પણ વહેલું બેસી શકે છે ચોમાસું. તો ચોમાસા પહેલા ત્રાટકી શકે છે વાવાઝોડું. 22 મે બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર. ગુજરાતમાં પણ વાવાઝોડાની વરસાદની અસરની આશંકા છે.
આ બાજુ છાતીના પાટિયા પાડી દે તેવી અંબાલાલ કાકાએ ફરી એક વખત આગાહી કરી છે. આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે. 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી કરી છે. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદ પડી શકે.